સંવાદનો નાદ શંખનાદમાં આપનું સ્વાગત છે। શિવમ જૈન સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ચોમાસામાં નાગ જેવા જીવજંતુઓ બદલાય તો અમારો સંપર્ક કરો। जर्जरित हालत है। नवा गुंडाळा પાસે આવેલી સોસાયટીમાં પથ્થરમારો। दुर्घटना सर्जाए तो जवाबदार कौन? गरजता मेघ मनमुखी वर्षो नहीं। दुर्गंधयुक्त डोळું પીવાનું પાણી મળે છે। વન મહોત્સવની તડામાર તૈયારીઓના આખરી ઓપ। समिति द्वारा बहनों ने मार्गदर्शन अपाયું। નિહાળીએ અહેવાલો વિસ્તારથી। ચોમાસાની ઋતુમાં આપની આસપાસ નાગ જેવા જીવજંતુઓ બતાય તો અમારો સંપર્ક કરો। શહેરમાં ચોમાસાની ઋતુ કે અન્ય ઋતુઓમાં આપની સોસાયટી મકાન કે ઘરમાં નીકળતા ઝેરી જીવજંતુઓ જેવા કે નાગ વીછી જેવા જીવજંતુઓને શહેરમાં નાગપ્રેમી દ્વારા સહી સલામત રીતે પકડી તેમને જંગલ જેવા વિસ્તારમાં સહી સલામત મૂકવામાં આવશે। જે અંગે અજય બાંબણિયાનો સંપર્ક કરવો। સ્ટાર્ટ કરી દો।
ન કરે હોવા તો નહીં જતો તેમની વાહમાં છે હજી ન આવે હજી આવશે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ ગોડાઉન જર્જરિત હાલતે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન સિહોર ખાતે આવેલ છે, જે સિહોર તાલુકા ખરીદી વેચાણ સંઘની કિંમત ₹3000ના માસિક ભાડા પેટે ગોડાઉન રાખેલું છે. પરંતુ સરકાર વિકાસની વાતો કરે છે અને આદતન બિલ્ડિંગો બનાવતી હોય તો આ વર્ષોથી સિહોરનો પુરવઠા ગોડાઉન જર્જરિત હાલતમાં હોતા ભયજનક પરિસ્થિતિમાં હોય તેવું જણાઈ આવે છે. આ ગોડાઉનમાં છતના ગાબડા પડી ગયા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે અને છેવાડાના ભાગે દિવાલોમાં તિરાડો જોવા મળે છે અને છતમાંથી પાણી પડતું હોય જેમાં નીચે અનાજનો મોટા પ્રમાણનો જથ્થો જોવા મળે છે. તે પ્લાસ્ટિકની બોરીમાં અનાજ હોય તેટલા સ્ટીક બોરી ઉપર છત ઉપરથી પાણીના ટીપા પડતા હોય ત્યારે પરિસ્થિતિ જોતા અનાજનો બગાડ તેમજ છત ઉપરથી પાણી ભરાતા પાણી ટપક સિંચાઈની જેમ પડે છે અને આ બિલ્ડિંગને યોગ્ય સ્થળે બનાવવા ખાસ માંગ ઉઠી છે. અને જાણવા મળ્યા મુજબ પુરવઠા નિગમનું સરકારી ગોડાઉન બનાવવામાં આવેલ છે, જે બિલ્ડિંગ સિહોરના છેવાડા અને અવાવરૂ વિસ્તારમાં બન્યું છે અને આ વિસ્તારમાં અનાજના ગોડાઉન સહી સલામત રહેશે કે કેમ જાણવા મળ્યા મુજબ આ ગોડાઉન બનાવતી વખતે ચોકીદાર હોવા છતાં રાત્રિના સમયે સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા પણ ગુમ થયા છે. તો શું આ અનાજનો જથ્થો ગોડાઉનમાં સહી સલામત રહેશે ખરો કે તે પણ વિકટ પ્રશ્ન બનશે ખરો? આ અંગે તંત્ર દ્વારા સિક્યુરિટી રાખવાની ફરજ પડશે. નુકસાન નથી ને એના અત્યારે કરે ને મોટું છોકરા
પીવું ને એટલે ઉપરથી પડે એટલે આમાં ઊભો રહે. આ મોઢું દેખાડ, મોઢું આમ ઊભો રહે. આમ લઈ લો સાહેબ, આનો લઈ લો. એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોર નવા કુંડાળા પાસે આવેલ બજરંગ સોસાયટીમાં પથ્થરમારો, લોકોમાં ભયનો માહોલ. શિહોર ભાવનગર રોડ ઉપર આવેલ નવા ગુંદાળા વસાહતની બાજુમાં આવેલ બજરંગ સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી રાત્રિના સમયે મકાનો ઉપર પથ્થરમારો થતા આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળેલ છે. જોકે સિહોર પોલીસ તંત્ર દ્વારા પથ્થરમારાની ઘટના અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં હોવાનું, કોઈ સત્તાવાર ફરિયાદ નહીં હોવાનું જણાવાયું હતું. પરંતુ આ ઘટના કોઈ રહસ્યમય નહીં પરંતુ આંતરિક વિખવાદની હોવાનું કહેવાય છે અને પોલીસ તંત્ર પોતાના સ્તરે તપાસ ચલાવી રહી છે. જોકે પથ્થરમારાનો ભોગ બનનાર એક પણ વ્યક્તિએ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. જોકે સમગ્ર ઘટના શિહોર શહેરમાં ચકચાર જગાવી છે અને પથ્થરમારાના ભોગ બનનાર સહિતોએ ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમ છતાં સ્થાનિકો દ્વારા રાત્રે સુધી જાગરણ થઈ રહ્યા છે. આવો કોકો દુકાનમાં ખાયો નકા ગોળો હતો. રાતે 7 વાગે ઇન્ડો પાણો તો કાય રાતના 9 ના ગાળા પછી કલાકે આવે પાછા. આ પગ હા કો ગા ઉપર કાવે હજી હમણાં જ આવ્યો થોડીક વાર પહેલા. અત્યારે 1 ને 10 કેમ લાગે 8 દિવસ એટલા પથ્થરના ઘા આવે છે ને અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. આજે 8 વાગે ઘા ચાલુ થઈ જશે ભાઈ. આજુબાજુ વડકા બધે ઘરે ઘા આવે છે. બસ ના આવજો
ક્યાં મૂક્યા પાણી? હું માવતીભાઈ સરવૈયા અમારે આજ ગુંદાળા વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી રાત્રે 9 થી 1 ના ગાળામાં કલાકા પતરાઓના ઘા આવે છે. એ પતરાના ઘા એવા આવે કોઈને માથામાં વાગ્યું હોય તો માથામાં વાગી ગંભીર ઈજાઓ થાય એવા પતરા આવે છે. એક પતરા એક સાઈડ પર કોળી સમાજના લોકો રહે છે, એક સાઈડ દલિત સમાજના લોકો રહે છે. પહેલા દલિત સમાજના ઘર ઉપર ઘા આવે છે, બીજી વાર કોળી સમાજના ઘર ઉપર ઘા આવે છે. તો બે સમાજને બદલવા માટે આવું કોઈ કાવડતું કરતા હોય અથવા તો કોઈ એવા આવારા તત્વો હોય છેલ્લા 8 દિવસથી આ લોકોને વિસ્તારમાં અમારી ઊંઘ હરામ કરી દીધી છે. તો અમે ઝાલા સાહેબને ફોન કરી કીધું છે કે આવા લોકોને 2 દિવસ પેટ્રોલિંગ વધારી અને તાત્કાલિક એની ધરપકડ થાય એવી મેં માંગણી કરી છે. સિહોરમાં ભીલવાડાના ખાંચામાં આવેલ ઇમારતમાં તિરાડો, દુર્ઘટના સર્જાશે તો જિમ્મેદાર કોણ? શિહોરમાં આવેલ શિહોરી માતાના ભીલવાડાના ખાંચા આગળ તોતિંગ બિલ્ડિંગ આવેલું છે. જે બિલ્ડિંગની અવદોષા જોતા આ બિલ્ડિંગમાં જ્યારથી બન્યું છે ત્યારથી જેસે તે તેવી પરિસ્થિતિમાં છે અને બહારના વિભાગમાં મરામત દિવાલો ઉપર થઈ નથી. આ બિલ્ડિંગ કોમર્શિયલ હોય અને ઘણા સમયથી વિવાદિતમાં રહ્યું છે અને શિહોર નગરપાલિકા અને બિલ્ડર દ્વારા પણ આમને સામને આવેલા છે અને આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ અગાઉ બિલ્ડિંગ બનાવતી વખતે માથાકૂટ થયેલી અને સત્તા પૈસા આગળ માણસો વામણો થઈ જાય છે. અરજદારે જે તે સમયે ગાંધીનગરથી માંડી કલેક્ટર સુધી રજૂઆતો કરવા છતાં બાંધકામ અટક્યું ન હતું અને જાણવા મળ્યા મુજબ શિહોરના ઉદ્યોગપતિ તેમજ નગર પંચાયતના માજી નગરપતિ સામેલ હતા અને તે વખતના ધારાસભ્યથી માંડી ચીફ મિનિસ્ટર સુધી રાજકીય વર્ગ હતી. એટલે અમુક ગેરકાયદેસર બાંધકામ થયેલું. શિહોર નગરપાલિકા ડિમોલેશન કરવા ગયેલ ત્યારે કોઈ રાજકીય ભલામણથી ડિમોલેશન અટકી ગયું હતું અને આ બિલ્ડરને શિહોરના સ્થાનિક બેંક લોન હોય જેથી બેંકે જપ્ત કર્યું હોય તેવું ચર્ચાય છે. પરંતુ જે કોઈનું બિલ્ડિંગ હોય, બિલ્ડર કે બેંકનું હોય, જે અંગે શિહોર નગરપાલિકા મામલતદારશ્રી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે આ બિલ્ડિંગના પાછળના વિભાગમાં મોટી તિરાડો પડી ગઈ છે અને
દિવાલમાંથી સિમેન્ટના પ્લાસ્ટરના પોપડા ઉખડી રહ્યા છે, જે અંગે તંત્ર દ્વારા નોટિસ ફટકારી કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે. આ સાથે આ વિસ્તારમાંથી શિહોરી માતાના દર્શનાર્થે આવતા નાના ભૂલકાઓ આ દિવાલથી જોખમાય તેનું જવાબદાર કોણ? અરુણ વોરા છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં મારો બિઝનેસ ચલાવું છું. અહીંયા શિહોરી માતાનો યાત્રાળુનો રસ્તો છે, રેસિડેન્ટ એરિયા છે, બિઝનેસ એરિયા છે, અને આ જે જોખમી બિલ્ડિંગ છે એમાં હવે માલિકી હક કોનો છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટે નોટિસ આપ્યા સિવાય તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટે એને દૂર કરવું જોઈએ, જેથી કોઈની જાનહાનિ ન થાય એવી આ વિસ્તારના રહીશોની અને અહીંના બિઝનેસ કરતા વેપારીઓની એક માગણી છે. તો સત્વરે આનો નિકાલ કરે એવી જે તે અધિકારીને અમારી વિનંતી છે. સિહોર ખાતે વરસાદી મોસમ, ગરજતા મેઘ વરસ્યા નહીં, ઉનાળા જેવો તાપ તડકો દેખાયો. શિહોરમાં આજે જે વાતાવરણ વરસાદનું થયું ત્યારે નગરજનો આનંદમાં હોય તેમ આજે વરસાદ મનમુખી વરસે તેમ વાતાવરણ થયું હતું. ખેર આ વરસાદ સંતાપ ઉકળી રમી અને નગરજનોને થોડા આનંદ આપી વરસ્યો ખરો, પરંતુ આ વરસાદ માત્ર ને માત્ર શિહોર પંથકમાં કેમ રિસાયો છે? આ પ્રશ્ન હવે મોટા મોટા પંડિતો, જ્યોતિષશાસ્ત્રીઓ પણ આગાહી શિહોર માટે કરતા ડર લાગે છે અને હવામાન વિભાગ પણ મોટી મોટી આગાહી કરી ચેતવણીઓ આપી તંત્રને જાગૃત કરાયા, પણ શિહોરમાં વરસાદની આગાહી કોઈ ખગોળશાસ્ત્ર દ્વારા કે વિદ્વાન પંડિતો, જ્યોતિષશાસ્ત્રીઓ ક્યાં ગયા? અને શિહોરમાં ઠેર ઠેર વરુણદેવને મનાવવા હવન યજ્ઞ થયા, માનતા બાદા થઈ, તેમ છતાં શિહોર વિરુદ્ધ વરુણદેવ કેમ? છે કોઈની તાકાત વરુણદેવને મનાવવા? કારણ કે શિહોરની સાથે આમ કેમ થાય છે? શિહોર તો છોટે કાશી, નવનાથ, પાંચ પીર અને માતાજીના સ્થાપના છે, છતાં આવું કેમ?
એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોરની મેમણ કોલોનીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી અપાતા લોકોમાં રોષ. આજરોજ શિહોર નગરપાલિકા દ્વારા વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાણીની સપ્લાય કરવામાં આવે, જેમાં લઘુમધ્ય વિસ્તાર અને મેમણ કોલોનીમાં પીવાના પાણીનું સપ્લાય થયું. પાણી દુર્ગંધ મારતું અને ડહોળા પાણીના સપ્લાયથી સ્થાનિકો દ્વારા જણાવેલ કે પાણીજન્ય રોગ થવાથી મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા રોગોની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક મીડિયાને સ્થળ ઉપર બોલાવી કવરેજ સાથે પાણી કેવું મળે છે તે વાસ્તવિકતાથી રૂબરૂ કરાવ્યા હતા. આ અંગે વિસ્તારના ચૂંટાયેલા નગરસેવકો સહિત રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે યોગ્ય કરવું જોઈએ, કારણ કે નગરસેવકો કામ ન કરતા તો જ મીડિયા સમક્ષ વરાળ કાઢી આપવીતી જણાવી છે. આવે તો હજાર તો બોલું છું. પહેલાં તમે ફોન કર્યો ને ત્યારે સખત વાત આપીને સખત બોલવો હતો. હું આવું જ છું, મહેમાન થવાની. યા હતા ને તો ગાડીને મોકલું તરત. જલ્દી આવો ને નીચે, ત્યાંથી નહીં હમણાં ખોટું. લીલા પાંદડા આવે છે પ્રેશર જ 1 મિનિટ. કોલોનીમાં પાણી ડોળું ખાસ આવે છે. અમારે પીવું કેમ ને વાસી આવે છે, પણ અમારે પીવું કેમ? આ 2 વારાથી આવે છે વાસ, ડોળું વાસ. એક બી પાણી નતું આવતું. કેવું પાણી? તો વાત આગી જ રહી, પણ એના કરતા થોડું ઘણું સારું આવતું હતું, એ બી નથી આવતું. પાણી કેવું આવે છે? ડોળું આવે છે ને વાસ વાળું પાણી આવે છે. ગટરની વાસ આવતી હોય ને એવી વાસ આવે છે. હા હા. આ કઈ વિસ્તાર છે? હા, મેમણ કોલોની ગરીબ સભ્ય. બરાબર. આવતીકાલથી શિહોર ખાતે જિલ્લા કક્ષાનો 68મો વન મહોત્સવ ઉજવાશે. તંત્ર દ્વારા તડામાર તૈયારી. શિહોર ખાતે 68મા વન મહોત્સવ નિમિત્તે તારીખ 20/7/2017 ને ગુરુવારના રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી થશે. સવારે 9 કલાકે ટાઉન હોલ શિહોર ખાતે ઉજવણી અને વૃક્ષારોપણ સીડ ફાર્મ GIDC પાછળ ઉસરડ રોડ શિહોર ખાતે થશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ અને ધારાસભ્ય વિભાવરીબેન દવે,
અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ ગિરીશભાઈ શાહ, ઉપાધ્યક્ષ ટી.એમ. પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ અતિથિ વિશેષ તરીકે સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, મુખ્ય વનરક્ષક વન વર્તુળ જૂનાગઢના એસ.કે. મહેતા સહિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યો, ચેરમેનો, ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ભાવનગરના મેયર, સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને પ્રમુખ વગેરે ઉપસ્થિત રહેશે. અને આને થોડુંક શિફ્ટિંગ કરાવી નાખો, ગેસને બરાબર થઈ દો. આ ને મોબાઈલ લઈને આવે. કાલે તમે જ્યાં રાખવાના અરે હમણાં કહી દો પડિયા સર ને કાલે અહીંયા બોલાવાના છે કાંઈ કામ કરવાનું છે કે અમે કરીએ નહીં. ભાવનગર જિલ્લાનો
જિલ્લા કક્ષાનો વનમહોત્સવ સિહોર ખાતે 20મી તારીખે યોજાવાનો છે, જેમાં અધ્યક્ષસ્થાન શ્રી માન્ય કલેક્ટર સાહેબ અને ડીએફઓ સાહેબના નેતૃત્વ નીચે આ કામગીરી અમે વૃક્ષારોપણની કરી રહ્યા છીએ, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિભાવરીબેન દવે, માન્ય સંસદ સચિવ શ્રી પધારવાના છે, ગિરીશભાઈ શાહ, PM પટેલ સાહેબ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ, ડૉક્ટર ભારતીબેન શિયાળ, સાંસદ શ્રી અને અમારા વન વિભાગના શ્રી S.K. મહેતા સાહેબ, મુખ્ય વન સંરક્ષક શ્રી આ કાર્યક્રમમાં બિરાજમાન છે. તેમજ અન્ય મહાનુભાવો તેમજ રાજકીય આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ સર્વે આ બહોળી સંખ્યામાં હાજરી આપશે. જેનું વૃક્ષારોપણનું સ્થળ રાખ્યું છે સીટ ફાર્મ ઉછળ રોડે અને ફંક્શનની જગ્યા છે ટાઉન હોલ સિહોર. સિહોર મહિલા મંડળ ખાતે બાગાયત સમિતિ દ્વારા મહિલાઓને માર્ગદર્શન અપાયું. આજરોજ સિહોર મહિલા મંડળ ખાતે બાગાયત સમિતિ દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમાં ખાસ શાકભાજી ફળ ફ્રૂટમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બને તે અંગે વિગતવાર માહિતી આપી બહેનોને જાણકારી આપવામાં આવી હતી. તો શું થાય બગડી જાય એમનો સુધારો ખરાબ આવે 1 કલાક રાખો તો પણ ખરાબ આવે. તો સવારની સુધારેલી સાંજ સુધી રહેશે, બીજા દિવસે રહેશે, રાખી મૂકશો નહીં. એમાં ફક્ત 10 ml પાણી આવ્યું, 10 ml એસિડિક આવ્યું અને 100 ml વિનેગર થયું. આછું જે પ્રમાણ જોઈએ એસિડિકનું ત્યાં એ વિનેગર ચાલશે. તમારે 2 દિવસ ડુંગળી રાખવી, 1 દિવસ રાખવી, એમાં વિનેગર ચાલશે. તો 2.5 ml, 500 હોય તો 5 ml. દરેક અથાણામાં 10 ml નું માપ છે. લીંબુ મરચાંનું અથાણું હોય, શાકભાજીનું હોય, ગાજરનું હોય, કેળાનું હોય, લીંબુનું હોય, કોઈ પણ અથાણું 10 ml નું મિનિમમ માપ. તેલ વધારે હોય તે અથાણામાં એમાં તમે એસિડિકનું પ્રમાણ ઓછું કરી શકો. ત્યારે કેરી ઉપર કોટેડ પછી કેરી તૂટી નાખી અને પછી જે અથાણું તમારા ખાતે બાગાયત ખાતા તરફથી બહેનો માટે કેનિંગ વર્કનું આયોજન થયેલ છે. તેમાં 7 દિવસનો વર્ગ હોય છે, જેમાં બહેનો માટે ફળ અને શાકભાજી પરિરક્ષણના જે આઇટમ બને છે તેનું બહેનોને પ્રેક્ટિકલ અને થિયરી તેને માર્ગદર્શન દેવામાં આવે છે. અને બહેનો જે પોતાની જે ફળ અને શાકભાજીમાંથી જે આખા વર્ષ દરમિયાન જે આઇટમ બનાવી શકે છે અને તેનાથી બહેનોને રોજગારી પણ મળી શકે છે અને જે કુપોષણનો પ્રશ્ન છે એ પણ બહેનોને જાણવા મળે છે. એ ભાઈ જરા સાંભળો. તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. આ સાથે સમાચાર સમાપ્ત થયા.